हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી એવો નાસ્તો, એકદમ બટેટાનો યુનિક નાસ્તો। તમે આ રીતે તો ક્યારેય તમે બનાવ્યો નહીં હોય અને ખાધો પણ નહીં હોય, તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। તેની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મેં મીડિયમ સાઇઝના 3 બટેટાને લઈ લીધા છે। તો હવે આપણે તેને છરીની મદદથી એકદમ બારીકીથી એકદમ સરસ રીતે આપણે એકદમ સરસ રીતે આ રીતે છાલ આપણે ઉતારી લઈશું બટેટાની, અને તેને આપણે એકદમ સરસ રીતે નાના નાના બટેટાને એકદમ સરસ રીતે ચોપ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બટેટાની છાલ ઉતારી દીધી છે। તો 3 બટેટાને આ રીતે આપણે છાલ ઉતારી લઈશું ચપ્પાના મદદથી। તો 3 બટેટા એકદમ સરસ રીતે છોલી લીધા છે। તો હવે આપણે એક મોટા વાસણમાં આપણે બટેટાને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું। તો મેં એકદમ મીડિયમ સાઇઝમાં બધા જ બટેટાને કટ કરી લીધા છે। તો હવે આપણે એક મોટો કપ પાણી ભરીને આપણે તેમાં પાણી એડ કરીશું। તો એકદમ સરસ રીતે આપણે બટેટાને આ રીતે ધોઈ લઈશું અને આપણે બીજા વાટકામાં ટ્રાન્સફર કરી લઈશું। તો બાજુમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તપેલીમાં। તો પાણી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે 2 વાટકી ભરાય એટલા મારે બટેટા થયા છે। તો એડ કરીશું 1 ચમચી મીઠું એડ કરી ઢાંકણ ઢાંકી અને તેને કૂક થવા દઈશું। ત્યારબાદ હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। તો એક મોટા વાસણમાં 1 મોટી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 મોટી ચમચી આપણે તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીશું। તો આપણે જે રોટલીનો લોટ જે બાંધીએ છીએ તે જ રીતે આપણે આ લોટ બાંધવાનો છે। તો એકદમ સરસ રીતે આ રીતે થોડું થોડું પાણી કરી અને આપણે લોટને બાંધી દઈશું। જો તમારી પાસે રેડીમેડ લોટ જો તમે બાંધીને રાખ્યો હોય તો ખૂબ જ સરસ। તો તમે આ નાસ્તો તમે ઝડપથી બનાવીને રેડી કરી શકો છો। તો એકદમ સરસ રીતે સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેની સાઈડમાં મૂકીશું અને આપણે એક મોટા વાસણમાં આપણે 1 મોટી વાટકી ચણાનો લોટ એડ કરીશું। તો મેં 1.5 વાટકી ચણાનો લોટ એડ કર્યો છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને થોડા ધાણા એડ કરીશું તેમાં, અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। થોડું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે રેડી કરીશું ચણાના લોટની। તો થોડું થોડું પાણી એડ કરી બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે ચમચીની મદદથી આપણે આ રીતે ચણાના લોટની આ રીતે સ્લરી આપણે તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી આ સ્લરી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને એકદમ સરસ રીતે ફેટી લઈશું 2 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં, અને આ રીતે સ્મૂથ એવી સ્લરીને રેડી કરી લઈશું। તો સાઈડમાં આપણે મૂકી દઈશું। તો હવે આપણે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બટેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેને એક મોટા વાસણમાં એડ કરીશું। તો બધા જ બટેટાને બોઇલ કરેલા બટેટાને એડ કરીશું અને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી અને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું। બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે એકદમ સ્મૂથલી પ્રેસ કરી લઈશું। તો 1 વાટકી જેટલા આપણે ધાણા એડ કરીશું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધા જ મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો બાજુમાં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। તો હવે આપણે તેમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી હવે આપણે લાસ્ટ પ્રોસેસને આપણે બનાવી લઈએ। તો ચલો ફટાફટ બનાવી લઈએ। તો લોટને આ રીતે આપણે લઈ લઈશું અને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું ચપ્પાના મદદથી, અને એક લુઓ આપણે સાઈડમાં
રાખીશું અને એક લુવાને એકદમ સરસ રીતે આ રીતે પ્રેસ કરીશું અને ઉપરથી આપણે ઘઉંનો લોટ જે આપણે કોરો તે છાંટીશું અને એકદમ સરસ આપણે રોટલીને આ રીતે વણી લઈશું. ઉપરથી આપણે જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેને આ રીતે આપણે લગાવી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે, તો જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ સરસ રીતે આપણે સ્ટફિંગ આપણે લગાવી દીધું છે રોટલી પર. તો હવે આપણે તેને આ રીતે ધીમે ધીમે કરીને આ રીતે રોલ પાડી લઈશું. તો એકદમ ધીમેથી બિલકુલ પણ ફાટી ના જાય એ રીતે ધ્યાનથી એકદમ સરસ રીતે આ રીતે આપણે રોલ કરવાનો છે. ત્યારબાદ હવે આપણે ચપ્પાના મદદથી આ રીતે કટ કરી લઈશું એકદમ સરસ રીતે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કટ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવા આપણા આ ભજીયા તમે એકદમ યુનિક રીતે. તો બટેટાનો આ નવો નાસ્તો રેડી થયો છે. તો હવે આપણે આ રીતે પ્રેસ કરી અને બધું જ આપણે રેડી કરી લઈશું. તો બધા જ રેડી થઈ ગયા છે. તો હવે આપણે જે ચણાના લોટની સ્લરી હતી તેમાં આપણે તેને ડીપ કરીશું અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તે પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આને આ રીતે સ્લરીમાં એડ કરીશું ચણાના લોટનો અને એકદમ સરસ રીતે આ રીતે ચમચીના મદદથી આપણે તેલમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે તમને એવું લાગતું હશે કે બટેટાના ભજીયા, પણ બિલકુલ પણ બટેટાના ભજીયા નથી. આ એકદમ યુનિક નાસ્તો એકદમ અલગ રીતે ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ એકદમ યુનિક નવો નાસ્તો. મહેમાન આવ્યા હોય ને જો તમારે આ નાસ્તો બનાવીને ખવડાવે તો ખૂબ જ મજા પડી જશે બધાને. તો જરૂરથી ટ્રાય કરજો. એકદમ ફૂલેલા આ રીતે બને છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો આ નવો નાસ્તો બનીને રેડી થયો છે. તો આવા જ વિડીયો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો આપણે સ્ટફિંગ તમે આને દહીં, ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે આ નાસ્તો. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચલો ફટાફટ હું તમને તોડીને પણ બતાવતા વિડીયો કે આ રેસીપી અંદરથી કેવી બની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ આપણે જે સ્ટફિંગ ભર્યું હતું એકદમ નીકળીને આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે. તો આવા વિડીયો સાથે આવતી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.